तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते जोऽसौ पंचधा हृदय मम। હા, ક્યાં સુધી આવ્યા હતા બોલો? સૂત્ર 12મું હતું. અથવા વેદાધ્યયન માત્રવત, ત્યાંથી સ્ટાર્ટ કરવાનું હતું. વાહ, એક મિનિટ હા. ના એમાં સમજાવેલું કે ભાઈ બ્રહ્મનિષ્ઠ જે છે હા એને જ કર્મનો યજ્ઞનો અધિકાર છે. એનું સિલેક્શન કેવી રીતે, એટલે કોને બ્રહ્મનિષ્ઠ કહેવાય, એમાં શું ક્વોલિફિકેશન હોવા જોઈએ, કે 4 વસ્તુ કહેલી કે સતત અધ્યયન કરતો હોવો જોઈએ, ક્રિટિકલ એનાલિસિસ કરતો હોવો જોઈએ અને નિર્હેતુક કરતો હોવો જોઈએ. ભાઈ આવો બ્રહ્મનિષ્ઠ મળવો તો મુશ્કેલ છે. એટલે જ્ઞાન કર્મનું અંગ છે કે નહીં, ત્યાં સુધી લગભગ કરેલું. અચ્છા, તો હજુ એ સૂત્ર ચાલી રહ્યો છે? હા. હા. ભારત 12મો જ સૂત્ર હજુ ચાલી રહ્યો છે? હા, 12મું સૂત્ર છે. હા. જય પ્રથમ શ્રી કૃષ્ણ. પ્રથમ જ ભાગ લીધું છે આપણે, પ્રથમ ભાગ જ લીધું છે, જો આગળ જવાનું છે ને. અથવાથી જય આગળ શ્રી લેવાનું. કૃષ્ણ ભાઈ, જય હા, શ્રી જે કૃષ્ણ. પક્ષાંતર બાકી છે. અંતર બાકી છે. વેદાધ્યયન માત્રવત કર્મણી અધિકાર, ત્યાંથી તમે પુરુષોત્તમજીનું કીધું હતું છેલ્લે. હા, ઓકે. કે હમ. આ બ્રહ્મ એટલે પરબ્રહ્મ પરત નથી એનો મિનિંગ. શ્રેષ્ઠતાના અર્થમાં વેદમાં શ્રેષ્ઠતા જેનું જ્ઞાન હોય એ. ભલે, ચાલો આપણે શરૂ કરીએ. અથવાથી શરૂ કરીએ. અથવા અધ્યયન માત્રવત, ત્યાંથી શરૂ કરો. અથવા અહીંયાથી શરૂ કરવાનું છે ને હા દશક. હા હા હા. અથવા વેદાધ્યયન માત્રવતઃ કર્મण्यधिकारोत् न तु ब्रह्मविदोऽपि इति अर्थः न च तदन्तः पातित्वेन वेदान्तानामपि आवश्यकत्वे तत् प्रतिपाद्य ब्रह्मज्ञानस्यापि अवर्जनीयत्वात् तद्वत एव तत्र अधिकार इति वाच्यम्. હવે હવે શું કહી રહ્યા છે? એક બીજો અર્થ આપી રહ્યા છે. બીજો અર્થ આપવામાં ઉદ્દેશ્ય મેં તમને જણાવી દીધો હતો કે કેમ, રાઈટ? તો હવે બ્રહ્મિષ્ઠ બ્રહ્મા એટલે જે બ્રહ્મિષ્ઠ હોય એ જ બ્રહ્મા ઋત્વિક થઈ શકે એવું કહેવામાં આવ્યું પૂર્વમાં. એટલે કર્મનો જૈમિની એમ કહે છે કે બ્રહ્મિષ્ઠ બ્રહ્મા એટલે કે જે બ્રહ્મજ્ઞાની હોય તે જ બ્રહ્મા ઋત્વિક થઈ શકે. તો બ્રહ્મજ્ઞાની જ બ્રહ્મા ઋત્વિક થઈ શકે એનો અર્થ શું થયો કે પહેલા બ્રહ્મજ્ઞાન લો પછી કર્મ કરો. પહેલા બ્રહ્મજ્ઞાની બનો પછી કર્મ કરો. એટલે બ્રહ્મજ્ઞાન કોના માટે કરવું? કર્મનું અંગ થઈ ગયું એટલે કર્મ કરવા માટે બ્રહ્મજ્ઞાન લો એમ કોણ કહે છે? જૈમિની. જૈમિની. બરાબર. તો એ જૈમિનીના સિદ્ધાંતના અગેન્સ્ટમાં, વિરુદ્ધમાં ગુસાઈજી એટલે કે સૂત્રકાર એટલે કે વેદવ્યાસ અને ગુસાઈજી ભાષ્યકાર આ બંને એમ કહી રહ્યા છે કે ભાઈ જરૂરી નથી
કે કર્મ માટે જ બ્રહ્મ જ્ઞાન લેવાય એવું જરૂરી નથી. એટલે અહીંયા બ્રહ્મિષ્ઠ બ્રહ્મા થાય, જે બ્રહ્મજ્ઞાની છે એ જ બ્રહ્મા થઈ શકે, એનો ઇન્ટરપ્રિટેશન અહીંયા શ્રી ગુસાઈજીએ શું કર્યો? બ્રહ્મિષ્ઠ શબ્દનો અર્થ શું કર્યો? બ્રહ્મજ્ઞાન કે શું શું કર્યો? વેદાધ્યયન. વેદાધ્યયન. બ્રહ્મ શબ્દ બે અર્થ આપે છે. એક બ્રહ્મ શબ્દ જે છે પરબ્રહ્મવાચી છે. એ એકચ્યુઅલી ત્રણ અર્થ આપે છે. બ્રહ્મ શબ્દથી પરબ્રહ્મવાચી, બ્રહ્મ શબ્દથી બીજો અર્થ અક્ષર બ્રહ્મવાચી, અને ત્રીજો અર્થ બ્રહ્મ શબ્દનો વેદવાચી. વેદ. વેદવાચી. બરાબર, ત્રણ થયા ને અર્થ બ્રહ્મ શબ્દના. એમાં અહીંયા ગુસાઈજી એમ કહે છે, ભાઈ અહીંયા ત્રણ અર્થમાંથી બ્રહ્મિષ્ઠમાં જે બ્રહ્મ શબ્દ છે એ વેદના અર્થમાં છે, પરબ્રહ્મના અર્થમાં નથી. સમજ્યા? એટલે અહીંયા એવું ઇન્ટરપ્રિટેશન કરવું છે કે વેદાધ્યયન કરતો બ્રહ્મા ઋત્વિક થઈ શકે. એટલે અહીંયા આગળ એવું જરૂરી નથી કે બ્રહ્મિષ્ઠ જ થવું જોઈએ. બરાબર, એટલું જ થયું ને. હવે નેક્સ્ટ બીજો એક અર્થ કરી રહ્યા છે સેમ સૂત્રનો. આ અર્થની અંદર એમ કહે છે કે વેદાધ્યયન કરનારને કર્મનો અધિકાર પ્રાપ્ત થાય છે બ્રહ્મિષ્ઠ બ્રહ્મા તરીકે. મેં હમણાં જ તમને સમજાવ્યું. જે વેદાધ્યયન જ ન કરતો એને કર્મનો અધિકાર, કર્મ કરાવવાનો અધિકાર પ્રાપ્ત જ નથી થતો. સમજ્યા ને? કર્મ કરવાનો અને કરાવવા બંનેમાં અધિકાર પ્રાપ્ત. વેદાધ્યયન તો કરવું જ પડે. એમાં એ પાછું જે કરાવનાર છે એને તો ડેફિનેટલી વેદાધ્યયન કન્ટિન્યુઅસલી કરવું પડે. તો એમાં બ્રહ્મવેત્તાની જરૂરત જ નથી એમ કહી રહ્યા છે શ્રી ગુસાઈજી કે ન તું બ્રહ્મવિદ અપી ઇત્યર્થ, બ્રહ્મવિદોપી ઇત્યર્થ. બ્રહ્મવિદ થવાની જરૂર નથી. વેદાધ્યયન, બ્રહ્માધ્યયન, બ્રહ્મિષ્ઠ એટલે બ્રહ્માધ્યયન, બ્રહ્મિષ્ઠ એટલે બ્રહ્મજ્ઞાન નહીં, બ્રહ્માધ્યયન. બ્રહ્માધ્યયન એટલે બ્રહ્મ વિશે સ્ટડી કરવું, એટલું જ રિક્વાયરમેન્ટ છે. બ્રહ્મજ્ઞાની એટલે પેલા વામદેવવત અહમ મનુરમ અહમ સૂર્યો ભવત એવું જરૂરી નથી. નહીં તો કોઈ થાય જ નહીં, એ તો મળે જ નહીં કોઈ ઋત્વિક. બરાબર. તો અહીંયા શું કહે છે? અથવા વેદાધ્યયન માત્રવતઃ કર્મણ્ય અધિકાર, કર્મ કરાવવામાં અને કરવામાં અધિકાર છે વેદાધ્યયન માત્ર. વેદ બ્રહ્મવિદ થવાની જરૂર નથી, એના માટે વેદાધ્યયન માત્ર જરૂરી છે. એવું સિદ્ધાંત પક્ષ છે. આ સિદ્ધાંત પક્ષ ચાલી રહ્યો છે. ધવલભાઈ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું વિદ્યાધનમાં જે તમારો અવાજ કેમ આવો જુદો આવે છે? એવું છે. ઓકે હું ઉભા રહું હા, બહુ કંઈક જુદો જ આવે છે, કંઈક દૂરથી આવતો હોય ને એવું લાગે. એક જ મિનિટ. હવે સંભળાય છે? હા, હવે બરાબર આવે છે. હવે બોલો. આપણે લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે વેદાધ્યયનમાં જે શ્રેષ્ઠ છે એ અહીંયા લેવાનું છે. શ્રેષ્ઠતાનું મિનિંગ એ ખબર ના પડી. તમે કહો છો અધ્યયનમાં શ્રેષ્ઠ હોવો જોઈએ. શ્રેષ્ઠનું મિનિંગ શું? નહીં, શ્રેષ્ઠ એટલે આ જોયું છે ને, આ છે બ્રહ્મિષ્ઠ. ઈષ્ટન પ્રત્યે ઈષ્ટન લાગવાથી. પ્રત્યે લાગ્યો ને, ઈષ્ટન પ્રત્યે. હા, તો ઈષ્ટન પ્રત્યે જ શ્રેષ્ઠતા પરખ હોય છે ને. તો જે વેદાધ્યયનમાં પણ પારંગત હોય, એમ વેદાધ્યયનમાં એવરેજ સ્ટુડન્ટ નહીં એમ, એ જ અહીંયા કહેવાનું હશે. પણ પછી મેં તમને કહ્યું ને, પુરુષોત્તમજી એમ કહ્યું કે આવો પારંગત તો ક્યાં મળે. એટલે સર્વશાસ્ત્ર વૈયર્થાપત્તિ ના આવી જાય, કર્મ વૈયર્થાપત્તિ ના આવી જાય, એટલા માટે બીજો અર્થ કહી રહ્યા છે. વેદાધ્યયન કરતો. વેદાધ્યયન માત્ર કરો બસ, એમાં કઈ ઈષ્ટન પ્રત્યે લાગવાની જરૂર નથી. ઓકે, હા. જસ્ટ ડુ વેદાધ્યયન ના. બ્રહ્મિષ્ઠ બ્રહ્માની અંદર ઈષ્ટન પ્રત્યે, બ્રહ્મ પ્લસ ઈષ્ટન ઇતિ બ્રહ્મિષ્ઠ.
તો ઇષ્ટન પ્રત્યયનો અર્થ થાય છે એક્સિલેન્ટ, શ્રેષ્ઠ. તો જે વેદાધ્યયનમાં શ્રેષ્ઠ છે એ જ ઋત્વિક બની શકે, રાઈટ? પણ પછી ક્વેશ્ચન પુરુષોત્તમજી ઉઠાયો કે ભાઈ આવા તો ક્યાંથી મળે, આવા તો મળશે નહીં બહુ. એટલે બીજો ઇન્ટરપ્રિટેશન અહીંયા કરી રહ્યા છે પુરુષોત્તમજી. એ અહીંયા હું કહી રહ્યો છું તમને. પુરુષોત્તમજી નહીં, ગુસાઈ. શું ઓકે. કરું? તો અહીંયા એ કહે છે કે નહીં નહીં, કર્મણ્ય વેદાધ્યયન માત્ર વત્તા કર્મણ્ય અધિકાર, ખાલી અધ્યયન માત્ર કરો, ઇષ્ટન પ્રત્યે જવા દો હમણાં. વેદાધ્યયન કરતો હોવો જોઈએ માત્ર, ન તો બ્રહ્મવિદોપી. બ્રહ્મવિદ હોવાની જરૂરિયાત નથી. જે જૈમિની કહે છે એ પ્રમાણે ઇન્ટરપ્રિટેશન નથી. તમે સમજ્યા ને? બરાબર. જૈમિની શું કેસ બનાવવા માંગે છે કે જોયું બ્રહ્મ જ્ઞાન પછી કર્મ કરવાનું હોય છે, એટલે કર્મના અંગ તયા બ્રહ્મ જ્ઞાન છે. અને ગુસાઈજી કહે છે જે નેસેસરી નથી કે કર્મના અંગમાં જ જ્ઞાન આવે, જ્ઞાનના અંગમાં કર્મ આવી શકે, ભક્તિના અંગમાં કર્મ આવી શકે, અને ભક્તિના અંગમાં જ્ઞાન આવી શકે. નેસેસરી નથી. સમજ્યા? બરાબર. હા, એટલે એક પતે પછી બીજું નહીં એવું નહીં, ઇન પેરેલલ ચાલશે. જે બ્રહ્મ જિજ્ઞાસામાં શરૂઆત થઈ હતી એ પ્રમાણે જ. હા, તો નચ તદંતઃપાતિત્વેન વેદાંતાનામ અપી અધ્યયનસ્ય આવશ્યકત્વે તत् પ્રતિપાદ્ય બ્રહ્મજ્ઞાનસ્યાપી બ્રહ્મજ્ઞાનસ્ય અવર્જનીયત્વાत् તદ્વતઃ એવ તત્ર અધિકાર ઇતિ વાચ્યમ. ત્યાં હવે એક પૂર્વ પક્ષ કહે છે, પૂર્વ પક્ષમાં એમ છે, પૂર્વ પક્ષી શું કહે છે, શંકા ઉત્પન્ન કરે છે આ જ પક્ષ ઉપર. શંકા શું થાય છે કે તદંતપાતિત્વેન વેદાંતાનામ અધ્યયનસ્ય આવશ્યકત્વે. એકદમ સારી શંકા ઉત્પન્ન શું કરે છે જૈમિની વાળા, જૈમિની સ્કૂલ ઓફ થોટ વાળા, સિદ્ધાંતિ નહીં. એ શું કહે છે કે હા ચાલો વેદાધ્યયન કરવાથી કર્મમાં અધિકાર મળે છે, માન્યું. એટલે વેદાધ્યયન કરવાનો બ્રહ્મ જ્ઞાની થવાની જરૂર નથી, ચાલો માની લીધું વાત. આ કોણ કહે છે? પૂર્વ પક્ષી શંકા કરનાર. હ, ધ્યાન રાખજો. તો એ હવે શું કહે છે? ચાલો માન્યું, ગુસાઈજી કહે છે માની લીધું, ચાલો. પણ હવે આ જો એમ માનીએ કે વેદાધ્યયન માત્ર પરખ લઈએ, તો વેદાધ્યયન એટલે શું? વેદાધ્યયન એટલે શું? કોનું અધ્યયન? બોલો. વેદાધ્યયન એટલે કોનું અધ્યયન? કોનું અધ્યયન? બોલો તમે બધા. વેદાંતનું. બ્રહ્મનું. બંનેનું. બંને એટલે કોણ? એટલે આપણે હા, બંને પક્ષોનું એમ. કયો આપણે પક્ષ? હા, કર્મ અને જ્ઞાન બંનેનું કરવાનું એમ. કર્મ અને જ્ઞાન. એકલું નહીં. હે? એકલું નહીં એમ. વેદાંત એકલું નહીં. રાઈટ. કોણ બોલ્યું આ? કૌશિકા. હા, સરસ સરસ સરસ. એટલે વેદનો અર્થ શું થાય છે? વેદ એટલે શું? વોટ કોન્સ્ટિટ્યુટ્સ વેદ? ઉત્તરકાંડ. પૂર્વકાંડ, પૂર્વકાંડ ને ઉત્તરકાંડ. ઉત્તરકાંડ, બંને, બોથ. કર્મકાંડ ને જ્ઞાનકાંડ. કર્મકાંડ અને જ્ઞાનકાંડ બંને. જ્ઞાનકાંડ. એટલે વેદનો પૂર્વ ભાગ પણ વેદાધ્યયનમાં આવે અને વેદનો ઉત્તરકાંડ પણ વેદાધ્યયનની અંદર જ આવે. સાંગો વેદો ધ્યેયો જ્ઞેય, એટલે વેદાધ્યયનની અંદર વેદના સાંગો અંગ પણ આવી જશે, ષડંગો. એટલે સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક, રાઈટ, અને ઉપનિષદ અને સાંગો વેદો ધ્યેયો જ્ઞેય, એટલે કે એના ષડંગ. આમ બધું જ આવરી લેવાશે. એટલે કે કર્મકાંડ અને
ઉત્તરકાંડ બંને વેદની અંદર જ ગણાશે. એટલે વેદની અંદર જ વેદાંત આવે છે. વેદાંત કોઈ જુદો તો શાસ્ત્ર નથી. વેદાંત ઇઝ ઉત્તરકાંડ, જ્ઞાનકાંડ, which is again the part of Ved. So when you say કે વેદાધ્યયન કરવાનું છે, એનો મતલબ શું? જ્ઞાનકાંડનું પણ અધ્યયન આવી જશે અંદર, કરેક્ટ? તો જ્ઞાનકાંડનું જ્યારે અધ્યયન કરો તો જ્ઞાનકાંડમાં કોણ જ્ઞેય છે? જ્ઞાનકાંડમાં જ્ઞેય કોણ છે? કોનું જ્ઞાન લેવાનું? બ્રહ્મનું. બ્રહ્મનું. બ્રહ્મન. તો જ્ઞાનકાંડમાં બ્રહ્મનું જ જ્ઞાન લેવાનું, તો બ્રહ્મ જ્ઞાન તો આમે જરૂરી છે જ. તમે સમજ્યા? એટલે જૈમિની વાળા પક્ષો એમ કહે છે કે વેદાધ્યયનમાં વેદાંતનું અધ્યયન પણ આવી જશે, જ્ઞાનકાંડનું. વેદાંત એટલે જ્ઞાનકાંડ. તો વેદાધ્યયનની અંદર વેદાંતનું પણ અધ્યયન જો આવી જતું હોય તો એની હાઉ ધ પર્સન હેઝ ટુ ગો થ્રુ ધ જ્ઞાનકાંડ while he is studying Ved. And if a person has to go through Gyankand, a person has to know Brahman. બ્રહ્મની એને જિજ્ઞાસા પૂર્તિ કરવી જ પડશે. બ્રહ્મને એને જાણવું જ પડશે. એમાં કોઈ ઓપ્શનલ નથી, પેલું મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન નથી. નહીં, મલ્ટિપલ નહીં, પેલું શું કહેવાય, ઓપ્શનલ હોય ને, જે પેપરમાં શું હોય પેલું વિકલ્પ. ઓબ્જેક્ટિવ્સ બધા. ઓબ્જેક્ટિવ. ના, અમુક સેક્શન ઓપ્શનલ હોય છે કે આ કરવું હોય તો કરો, નહીં તો જવા દો. એવું કઈ ઓપ્શનલ નથી. હે, વિકલ્પ ને? વિકલ્પ. હા, તો વિકલ્પ નથી આ કઈ અધ્યયન કે કરવું હોય તો કરો, ના કરવું હોય તો ચાલશે. મારા વાલા, એવું નથી આ મારા વાલા. કરવું જ પડે. વેદાધ્યયન એટલે વેદાંતાધ્યયન પણ કરવું જ પડે. તો જ્યારે વેદાધ્યયનની અંદર વેદાંત આવી જ જતું હોય છે તો એની હાવ જે વ્યક્તિ વેદાધ્યયન કરે છે એને બ્રહ્મજ્ઞાન તો થઈ જ જશે. તો પછી તમે કેમ ગુસાઈજી તમે એમ કહો છો કે વેદવિદ એટલે કે બ્રહ્મવિદ થવાની જરૂર નથી, માત્ર વેદાધ્યયનની જરૂર છે? ભાઈ, વેદાધ્યયનની અંતર્ગત બ્રહ્મવિદ થઈ જ જશે ઓટોમેટિકલી. કારણ કે વેદની અંદર વેદ ભણશે તો વેદાંતનો પણ પાઠ ભણવો પડશે ને, અને વેદાંતનો પાઠ ભણશે એટલે બ્રહ્મજ્ઞાન આમે આપોઆપ આવી જશે. તમે સમજ્યા પૂર્વ પક્ષ શું કહે છે? મારા વાલા સમજ્યા કે નહીં? ધવલભાઈ, પણ તો પહેલા જયારે જૈમિનીનો જો પક્ષ હતો તદ્વદો વિધાનાથમાં તો બ્રહ્મનિષ્ઠ હોવું જોઈએ એવું હતું. એ પાછું અહીંયા ડાઉનગ્રેડ કરે છે હજી કે ખાલી બ્રહ્મનિષ્ઠ નહીં. એ શું કહે છે કે ગુસાઈજી એવું કહ્યું વેદાધ્યયન કરવું જરૂરી છે, વેદનો બ્રહ્મજ્ઞાન જરૂરી નથી કર્મ કરવા માટે. તો જૈમિની એમ કહે છે નહીં, વેદાધ્યયનનો મતલબ ઉત્તરકાંડનો પણ અધ્યયન. તો ઉત્તરકાંડના અધ્યયનમાં તો બ્રહ્મજ્ઞાન થઈ જ જશે ને ઓટોમેટિકલી. તો જેટલી પણ વ્યક્તિ વેદાધ્યયન કરે છે એ બધી જ વ્યક્તિ બ્રહ્મજ્ઞાની બની જ જશે, એમ કહે છે જૈમિની. તમે સમજ્યા? એટલે જૈમિનીનો પક્ષ છે કે ભાઈ અંગ છે કર્મભૂત, એટલે જ્ઞાન અંગ છે એ અહીંયા ફરતી અને રિપીટ કરે છે. ફરીથી આવી જશે કે જ્ઞાન અંગ છે, કર્મનો અંગ જ્ઞાન છે. આ ક્વેશ્ચન, આ શંકા ખબર પડી કે નહીં કે બાઉન્સ જતી રહ્યું? એટલે ગુસાઈજી કે છે વેદાધ્યાન કરવાનું, એટલે એ લોકો કે છે તમે વેદાધ્યાન નું કહો છો તો બ્રહ્મ જ્ઞાન આવી જ જશે એમાં. Right? એટલે કે તમે અમારો જ મત કહી રહ્યા છો. હા, એવું જ કે છે ને? હા. કેચ થયું કે બાઉન્સ જતું રહ્યું? હા, થયું. કોણ બોલ્યું થયું? નિલેશભાઈ બોલ્યા? ભાવનાબેન બોલે. અચ્છા, ભાવનાબેન નથી બોલ્યા, બીજા બેન બોલે. પણ ભાવનાબેનને સમજાયું. અચ્છા. तो योग करने से होता है रामदेव जी नु
નહીં, એ અહીંયા તો શું કે અહીંયા એ વસ્તુ નથી. અહીંયા વસ્તુ એ છે કે વેદાધ્યયનની અંતર્ગત જ બ્રહ્મજ્ઞાન આવી જાય છે એમ કહે છે જૈમિની. તમે જ્યારે ઉપનિષદનો અધ્યયન કરશો તો બ્રહ્મજ્ઞાન આવી જ જશે. તો ગુસાઈજી એમ કહે છે કે વેદાધ્યયન જરૂરી છે, તો એનો મતલબ છે કે જ્ઞાનકાંડનું પણ અધ્યયન જરૂરી છે. જ્ઞાનકાંડની અંદર બ્રહ્મનું જ્ઞાન આવી જ જશે. સમજ્યા ને? તો હા બ્રહ્મનું જ્ઞાન અનિવાર્ય થઈ જશે કર્મ કરવા માટે. એટલે કર્મ કરાવવા કે કરવા માટે ધ પ્રી રિક્વિઝિટ ઇઝ બ્રહ્મજ્ઞાન. વળી પાછું ત્યાં બેક ટુ સ્ક્વેર વન આવી ગયા જૈમિનીના સિદ્ધાંત પ્રમાણે. રાઈટ? તો ગુસાઈજી હવે એ પ્રશ્નનો ઉત્તર હવે આવી રીતે આપે છે. હવે આને આપવું કઈ રીતે? આને કાઉન્ટર કઈ રીતે કરવું? આ તો સારી આર્ગ્યુમેન્ટ છે ને. ધ ગુડ આર્ગ્યુમેન્ટ, ઇઝન્ટ ઇટ? તદંતપાતિત્વેન વેદાંતાનામ અપી અધ્યયનસ્ય આવશ્યકત્વે. વેદાધ્યયનની અંતર્ગત અંતઃપાતિત્વ જે છે, કોનું અંતઃપાતિત્વ છે? વેદાંતનું. વેદની અંદર વેદાંત આવી જ ગયું, અંતઃપાતી છે. ઇટ ઇઝ ઇન્ક્લુડેડ. Vedant is included in Ved. What is Vedant? Vedant is the ending part of the Ved. So ending is ending the part of the Ved or not? Yes, ending is also part of the Ved. જેવી રીતે સ્ટાર્ટિંગ વેદનો પાર્ટ છે, એવી રીતે એન્ડિંગ પણ વેદનો જ પાર્ટ છે. કે વેદથી જુદું તો નથી ને વેદાંત. તો પણ ધવલભાઈ સોરી, પણ અધ્યયન તો જ્ઞાન વગર બી થઈ શકે છે, રાઈટ? મીનિંગ જસ્ટ ખાલી રિસાઇટલ કે વાંચી જવું નેસેસરી નથી કે તમે જ્ઞાન મેળવો જેનાથી કાઇન્ડ ઓફ. હા, એકચ્યુઅલી તમે આન્સર આપી દીધો ગુસાઈજીનો, એ જ આન્સર છે. હા, ઓકે. તો વેદાંતાનામપી અધ્યયનસ્ય આવશ્યકત્વે તત્પ્રતિપાદ્ય બ્રહ્મજ્ઞાનસ્ય અપી અવર્જનીયત્વાत् તદ્વતઃ એવ તત્ર અધિકાર ઇતિ વાચ્યમ. જૈમિની ઇઝ સેઇંગ ધીસ. હવેના ઉત્તરમાં ગુસાઈજી કહે છે શબ્દ પરોક્ષ જ્ઞાનસ્ય બ્રહ્મજ્ઞાનત્વ અભાવાત. હે ભગવાન, આજે કોણ બોલ્યું હમણાં? હમણાં કોણ બોલ્યું? ઉન્નતિબેન. હા, ઉન્નતિબેને કહ્યું ને કે કઈ ભણવાથી કઈ બ્રહ્મજ્ઞાની થોડી થઈ જવાય. રાઈટ? ભણવાથી થોડી બ્રહ્મજ્ઞાની થઈ જવાય. એટલે ખાલી શાબ્દિક જ્ઞાન છે પણ રિયલાઇઝ જ્ઞાન નથી. હા, એટલે અહીંયા ગુસાઈજી કહે છે, હું જવાબ આપું છું. ગુસાઈજી કે શબ્દ પરોક્ષ જ્ઞાનસ્ય બ્રહ્મજ્ઞાનત્વ અભાવાત. અરે ભાઈ, શાબ્દિક જ્ઞાન છે, એકચ્યુઅલ પ્રેક્ટિકલ જ્ઞાન નથી. જ્યારે પણ આપણે કોઈ ગ્રંથ વાંચીએ, અત્યારે આપણે ભાષ્ય ગ્રંથ વાંચી રહ્યા છે, બરાબર? સ્ટડી કરી રહ્યા છે કે નહીં? ભાષ્યનું કરી રહ્યા છે. બધા બ્રહ્મજ્ઞાની થઈ ગયા? હું બ્રહ્મજ્ઞાની થયો, હું ભણાવું છું તમને, તો હું બ્રહ્મજ્ઞાની છું? બ્રહ્મજ્ઞાની છું? જનક રાજા જેમ બ્રહ્મજ્ઞાની છું? હમણાં આગ લાગે ઘરની અંદર તો ભાગી જાઉં. હું તો જનક રાજાની જેમ ના કે જાય તો લાગે આગ. સમજ્યા કે નહીં? કઈ ભાષ્ય ભણવાથી થોડી કે બ્રહ્મજ્ઞાની થઈ જવાય છે. એવી રીતે ષોડશ ગ્રંથ ભણો તો ગેરંટી આપો છો કે તમને નિરોધ લક્ષણ ભણી લો, નિરોધ થઈ જાય? ભક્તિવર્ધની ભણો છો તો ભક્તિ સિદ્ધ થઈ જાય? થઈ જાય? મારા વાલા થાય છે કે નહીં? હા કે ના તો બોલો મારા વાલા. ના, નથી થતું. મારા વાલાને નથી વિરોધ થતી. નથી થયો. બધા વાલાઓને કોઈનું થતું જ નથી સાલું. મને ભાષ્ય ભણાવવાથી બ્રહ્મજ્ઞાન નથી થતું મારા વાલા. મને ઈલાબેન જેવું થતું નથી મારા વાલા. વલ્લભ અંદર હૃદયમાં બેસી નથી બોલતા મારા હૃદયની અંદર.
ઈલાબેનને ખબર નહીં કેમનું વલ્લભ અંદર જતા રહે છે હૃદયની અંદર. ઈલાબેને મારે પૂછવું પડશે કે કંઈક રેસીપી આપો, વલ્લભ બિરાજે અંદર હૃદયની અંદર. બરાબર. ઈલાબેન બધે યાદ આવી જાય મને, ભાષ્યમાં ઈલાબેન યાદ આવી જાય. ઉષાબેન અહીંયા બેઠા જ છે જોડે સાક્ષાત. મેં કહ્યું ઉષાબેન આપણે ઈલાબેનને મળવા લઈ જાય, બહુ યાદ કરું છું ઈલાબેનને. સો અમદાવાદ આવજે, લઈ જઈશ. હા, મારે પહેલો પ્રશ્ન એ જ પૂછવો છે ઈલાબેન કે તમારા હૃદયમાં વલ્લભ આવે છે કેમ ના? મારું સાલું મારા હૃદયમાં તો આવતા જ નથી વલ્લભ. આવે છે તો ખબર કેવી ના પડે છે. ખબર નહીં કઈ રીતે એમના હૃદયમાં વલ્લભ બિરાજી બોલાવડાવે છે એમની જોડે. થોડા બિરાજા છે. કાલ તો હે? રિસોર્ટમાં સરસ નિકુંજ હૃદયમાં બિરાજી ગયું. સારું, એટલે કહેવાનો આશય એ છે કે કોઈ પણ ગ્રંથ ભણવાથી ગ્રંથનો જે ફલ જે છે એ તુરંત નથી મળતો. બરાબર. અને બ્રહ્મ જ્ઞાનમાં તો ભગવત કૃપા હોય, ભક્તિની અંદર તો ભગવત કૃપા હોય તો જ મળે. આવ્યું. તો અહીંયા શું કહે છે ગોસાઈજી કે શબ્દ પરોક્ષ જ્ઞાનસ્ય બ્રહ્મ જ્ઞાન તો અભાવાત. ભાઈ અરે શબ્દ જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે, એ સાક્ષાત જ્ઞાન નથી. ઇટ્સ અ શાબ્દિક જ્ઞાન. કેવી રીતે? નહીં સીતા મધુરેતી શાબ્દ જ્ઞાન માત્ર. તો મને દેખાતું નથી, ઉભા રહો. નહીં સીતા મધુરેતી શાબ્દ જ્ઞાન માત્રમાં સ્તન માધુર્યજ્ઞો ભવતી તથા સતી પિત્ત ઉપશમાદિકમ તત્કાર્યમપી સ્યાત. મને પિત્તનો બહુ મોટો પ્રોબ્લેમ છે, એટલે હું તમને સરસ રીતે સમજાવી શકું છું આને. આમાં અહીંયા શું એક્ઝામ્પલ આપે છે ગુસાઈજી કે મને શું ભાવે છે? બોલો, મને શું ભાવે છે? ગળ્યો, લડ્ડુ, મીઠું, લડ્ડુ, ગળ્યું. એક્ઝેક્ટલી. લાડવા. લાડવા. એક્ઝેક્ટલી. મને ખુશ કરવો હોય તો લાડવા બનાવો. ગોફણિયા. હે? ગોફણિયા કે ને. એવું છે? અચ્છા, એવું છે, નામ છે. અચ્છા, ચરોતરમાં ગોફણિયા કે. ઓહો, અચ્છા અચ્છા, નથી ખબર મને. હા, તો લાડવા ખાઓ તો ગળ્યું જાય કે નહીં? હવે તમે એમ કહો કે લાડવાનો સ્વાદ તમે મને મારા વાલા વર્ણન કરો. લાડવાનો સ્વાદ વર્ણન કરો. લાડવા બોલવાથી લાડવાનું કાર્ય સિદ્ધ થાય છે પેટમાં. આવું પડે. એ તો ખાવ તો ખબર પડે. બોલવાથી તો ના થાય ને. લાડવો ખાધો છે એનાથી લાડવો ખાઈ જવાય છે? એમ કહું કે આજે ધવલભાઈએ લાડવો ખાઈ લીધો એટલે લાડવાનું કાર્ય પ્રકટ થાય છે જીભની અંદર. ગળ્યું 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 લાગે બોલવાથી? ન લાગે. શબ્દ પરોક્ષ જ્ઞાન શાબ્દિક છે. ઇટ્સ જસ્ટ ઇન ધ વર્ડ્સ. ઇટ્સ અ વર્બલ. ઇટ્સ નોટ એકચ્યુઅલ એક્સપિરિયન્સ. શાબ્દિક જ્ઞાન, પ્રેક્ટિકલ જ્ઞાન નથી ને. એટલે લાડવા બોલતા સાથે લાડવાનું જે કાર્ય, પિત્તનું ઉપશમન શુગરથી થાય ને ભાઈ. શું છે? કોણ આયુર્વેદિક છે અહીંયા? આયુર્વેદના કોણ છે? હા, ગળ્યું ખાવાથી પિત્તનું ઉપશમન થાય ને. તો લાડવા બોલવાથી લાડવાનો સ્વાદ નથી આવતો. એવી રીતે લાડવા બોલવાથી પેટમાં પિત્તનું ઉપશમન થતું નથી. એ તો તમે લાડવા એકચ્યુઅલી ખાઓ ત્યારે આનંદ 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 આનંદાધ્યેય ખલવિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી. એટલી મન પ્રફુલ્લિત થઈ જાય લાડવા. આજે એકાદશી છે ને મારા વાલાએ લાડવા યાદ કરાવી દીધા.
તો નહીં સીતા મધુરેતી શાબ્દજ્ઞાન માત્રમાં સ્તન માધુર્યજ્ઞો ભવતિ તથા સતી પિત્તોપશમાદિકમ તત્કાર્યમપી સ્યાત નતુ એવમ કાર્ય તો થતું નથી નતુ એવમ એટલે લાડવા બોલવાથી સ્વાદ લાડવાનો આવતો નથી, લાડવા બોલવાથી પિત્તનું ઉપશમન થતું નથી, લાડવા બોલવાથી અંદર પેટ ભરાતું નથી, રાઈટ? પેલા બ્રાહ્મણોની કહેવત છે ને કે બહુ બ્રાહ્મણે બહુ જ લાડવા ખાધા, બહુ જ ખાધા, પેટ ભરાઈ ગયું બ્રાહ્મણનું, પછી કે હવે થોડું ચૂરણ ખાવ ને, તો કે ચૂરણની જગ્યાએ તો એક બીજો લાડવો જ ન ખાઈ લાગ. સમજ્યા કે નહીં જોક? હવે તો કોઈ બ્રાહ્મણ ખાતું નથી લાડવા. અરે હું મને ખવડાવ. ના, હું તો મજાક કરું છું ભાવનાબેન. થોડું ચૂરણ આપશે તો એમ કહીશ કે થોડો એક લાડવો આપી દો, ચૂરણની જગ્યાએ તો લાડવો જ ન ખાઈ લઉં. તો એની આવો મજાક કરું છું ભાઈ, હું એટલો બધો લાડવા નથી ખાતો, તો ધીસ ઇઝ જસ્ટ જોક. તો તથા સતી તે એવી જ રીતે બ્રહ્મજ્ઞાન એટલે કે બ્રહ્મ વિશે વાંચવાથી કઈ બ્રહ્મજ્ઞાની નથી થઈ જવાતું. આપણે બધા જ અણુભાષ્યમાં ભણીએ છીએ, સૂત્ર ભણીએ છીએ, ઉપનિષદ ભણીએ છીએ, એનાથી કે આપણે બ્રહ્મજ્ઞાની થોડી થઈ ગયા, નથી થતા. તે રીતે કાઉન્ટર આર્ગ્યુમેન્ટ અહીંયા શ્રી ગુસાઈજી કરે છે કે ભાઈ એવું જરૂર નથી કે વેદાધ્યયન કરશે તો બ્રહ્મજ્ઞાની થવું જ પડશે. ઇટ્સ નોટ નેસેસરી. આગળ કહે છે અતએવ છાંદોગ્ય સનત કુમારેણ. હવે એને આ તો લૌકિક એક્ઝામ્પલ આપ્યો ને કે સીતા મધુરે હતી, આ તો લૌકિક એક્ઝામ્પલ આપ્યો. હવે વૈદિક એક્ઝામ્પલ આપે છે, શાસ્ત્રીય પ્રમાણ આપીને સિદ્ધ કરે છે શ્રી ગુસાઈજી. અતએવ છાંદોગ્ય સનત કુમારે. છાંદોગ્ય ઉપનિષદની અંદર કયો પ્રકરણ ચાલે છે? નારદ સનત કુમાર સંવાદ. બોલો, બધા જ ભણેલા છો હવે તો. ભૂમાધિકરણ. ભૂમાધિકરણ. ભૂમાધિકરણમાં શું કહે છે બોલો? કઈથી સ્ટાર્ટ થાય છે ભૂમાધિકરણ? મેં વેદનું અધ્યયન કર્યું નથી, પારંગત નથી, મને ખાલી વાણી જ છે, વાણીથી શરૂઆત કરે છે. યદ વેત્થ તેન મોપસિદત ઇતિ ઉક્ત નારદ ઋગ્વેદમ આરભ્ય સર્પદેવ યજન વિદ્યા પર્યંતમ સ્વાધીતમ ઉક્તવા આહ સોહમ મદ્રવિદેવાસ્મિ નાત્મવિદ. બરાબર છે ને? એ જ છે ને? ઇતિ અત પરોક્ષ બ્રહ્મજ્ઞાનમેવ બ્રહ્મજ્ઞાનમ ઉચ્ય અપરોક્ષ બ્રહ્મજ્ઞાનમેવ બ્રહ્મજ્ઞાનમ ઉચ્યતે. શાસ્ત્રીય પ્રમાણમાં એ છે કે બધાને ખબર છે, હું તો વધારે ડિસ્કસ કરવાની જરૂર નથી, પણ શાસ્ત્રીય પ્રમાણમાં છાંદોગ્ય ઉપનિષદની અંદર ભૂમાધિકરણના અંતર્ગત ભૂમા વિદ્યાના અંતર્ગત નારદજીએ સનત કુમારોને કહ્યું કે મને ભૂમા વિદ્યાનું દાન કરો. ત્યારે સનત કુમારે કહ્યું કે તમે તો બધા ભણેલા છો નારદજી. હે નારદજી, તમે તો બધી વિદ્યામાં પારંગત છો. કઈ કઈ વિદ્યા? ઋગ્વેદથી આરંભીને સર્પદેવ યજન બધું જ વિદ્યા પર્યંત બધી જ વિદ્યાઓ તમને આવડે છે. 32 વિદ્યા આવડે છે. તો તમારે શું જો અમારા પાસેથી શીખવાની જરૂર છે? તેને નારદજીએ દીનતા કરીને એમણે કહ્યું કે નહીં નહીં, એ તો મેં ખાલી શબ્દ જ્ઞાન જ કરેલું છે, આઈ ડોન્ટ હેવ પ્રેક્ટિકલ જ્ઞાન. સોહમ મંત્રવિદેવાસ્મિ નાત્મવિદ. આત્મવિદ નથી, શબ્દવિદ જ છું ખાલી. આઈ એમ એન એક્સપર્ટ ઇન થિયરી. આઈ ડોન્ટ હેવ પ્રેક્ટિકલ નોલેજ. તો એથી કરીને અહીંયા સનત કુમારે વિદ્યા આપવાનું ડિસિઝન કર્યું, કારણ કે અહીંયા ખરેખર એ અધિકારી હતા નારદજી ભૂમા વિદ્યાના. આ રીતે જ્યારે નારદજીએ રિપ્લાય કર્યો ત્યારે તો એ શું દર્શાવે છે? મંત્ર વિદેવાસ્મી એટલે કે શબ્દ પરોક્ષ જ્ઞાન, શબ્દ જ્ઞાન.
ધવલભાઈ ઓલવેઝ જે શબ્દ જ્ઞાન છે ઓલવેઝ પરોક્ષ જ હોય છે કે પહેલેથી અપરોક્ષ બની જાય ખરું એવું કે પ્રભુ એટલે વૈખરીમાં તો પરોક્ષ જ હોય, ઓલવેઝ પરોક્ષ જ હોય એમ? વૈખરીમાં તો પરોક્ષ જ હોય. પછી જ્યારે એના જે બીજા જે અ, પરા પરા થાય ત્યારે બ્રહ્મ જ્ઞાન થાય. હા પરા હા પરા પરામાં પર- થાય. પરાવિદ્યા ન પરા પરાવિદ્યા. હા હા એટલે એટલે જ કહે છે દ્વે વિદ્યે વેદિતવ્ય પરે છે પરે છે. પણ વૈખરી તો વૈખરી આપણે કહીએ તો એન્ડની છે વૈખરી, રાઈટ? આમ તો પરાથી જ આવતું એવું ના હોય? હા એટલે જ તો કહી રહ્યો છું ને કે તે વખતે શબ્દ જ્ઞાન નથી રહેતું, તે વખતે એક્સપિરિયન્સનું જ્ઞાન હોય છે તે પરાવિદ્યા. હમ. વૈખરી તો એક્સપિરિયન્સ વાળી વિદ્યા નથી હોતી ને, ઇટ્સ અ થિયોરિટિકલ વિદ્યા. ખાલી મોઢેથી બોલવું. મોડે બોલવામાં તો શું જાય છે? વાંચીને બોલી લઉં એટલે એવી રીતના. હમ મોડે બોલવામાં કોને કોઈ શ્રમ પડે છે? પડે જ કોઈ શ્રમ? એટલે વાણીના વિલાસ જેવું. ના વાણી વિલાસ એટલે વાણી વિલાસ એટલે કે ગમે તેમ બોલવું ગમે તે બોલવું એ અહીંયા નથી કહ્યું. ઓકે. કહેવાનો આશય એ છે કે તમે કોઈ વસ્તુને ભણો તો તમને ઇન્સ્ટન્ટ ઢોકલાની જેમ ઇન્સ્ટન્ટ બ્રહ્મજ્ઞાન નથી થઈ જતું કે પેલો કુકરમાં મૂક્યું ને ઢોકલા થઈ ગયા તૈયાર 10 મિનિટની અંદર. એમ ભણી લીધો ગ્રંથ એટલે ઇન્સ્ટન્ટ ફલ થઈ ગયું એવું તો થોડી હોય છે, એમ કહી રહ્યો છું. બરાબર? તો એથી કરીને વેદાધ્યયન જેટલા વેદાધ્યયન કરે છે એ સર્વને બ્રહ્મજ્ઞાન થાય છે એવું વ્યાપ્તિ જરૂરી નથી. એવી વ્યાપ્તિ નહીં કરવી કે જ્યાં જ્યાં વેદાધ્યયન ત્યાં ત્યાં બ્રહ્મજ્ઞાન, એવું ઇન્ફરન્સ નહીં કરવું. સમજ્યા? અતએવ તૈત્તરીય ઉપનિષત્સુ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા ઇતિ પઠ્યતે. વિજ્ઞાનમ અનુભવ એવ નતુ જ્ઞાન માત્ર. વિજ્ઞાન કોને કહેવાય અને જ્ઞાન કોને કહેવાય? જ્ઞાન ને વિજ્ઞાનમાં આ ડિફરન્સ છે. વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન. વિશેષ જ્ઞાન કોનાથી પ્રાપ્ત? અનુભવ સિદ્ધમ. આ ગોસાઈજીનો સ્ટેટમેન્ટ છે, જુઓ. જે અનુભવ સિદ્ધ હોય તો વિશેષ જ્ઞાન ઇતિ વિજ્ઞાન કહેવાય. અને જ્ઞાન ઇતિ પરોક્ષ જ્ઞાન શબ્દ માત્ર જ્ઞાનમ. ભણ્યું હોય, થિયોરી ખબર હોય, પ્રેક્ટિકલ ના ખબર હોય એને જ્ઞાન કહેવાય. પ્રેક્ટિકલ પણ ખબર હોય એને વિજ્ઞાન કહેવાય. વિજ્ઞાનમ અનુભવ એવ નતુ જ્ઞાન માત્રમ. અતો દુરાપાસ્તમ કર્મશેષત્વમ બ્રહ્મણઃ તમ વિદ્યાકર્મણિ ઇત્યાદિસ્તુ સંસાર્યાત્મનઃ પૂર્વદેહત્યાગ સામયિકમ વૃત્તાંતમ નિરૂપયતિ ન તુ બ્રહ્મવિદિતિ સમન્વારંભણાદ ઇતિ સૂત્રમ ઉપેક્ષિતમ આચાર્યેણ યચ્ચોક્તમ નિયમાચ્ય ઇતિ તત્રાહ. અતો દુરાપાસ્તમ કર્મશેષત્વમ બ્રહ્મણઃ. તેથી ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ એક્સેપ્ટ ધીસ આર્ગ્યુમેન્ટ કે જૈમિનીનો આર્ગ્યુમેન્ટ એક્સેપ્ટેબલ નથી. અતઃ દુરાપાસ્તમ કર્મશેષત્વમ બ્રહ્મણ કોઈ દિવસ એક્સેપ્ટેબલ નથી જૈમિનીનો સિદ્ધાંત, કે જ્યાં એમ કહે છે કે બ્રહ્મ જે છે કર્મનો શેષ છે. એબ્સોલ્યુટલી અનએક્સેપ્ટેબલ. બ્રહ્મ કર્મનો શેષ નથી. બરાબર? કેમ? કેમ કે તમ વિદ્યા કર્મણી ઇત્યાદિ સંસાર્યાત્મનઃ. તમ વિદ્યા કર્મણી એટલે કે તેને વિદ્યા અને કર્મ અનુસરે છે. કોને? બ્રહ્મને. બૃહદારણ્યક ઉપનિષદમાં તમ વિદ્યા કર્મણી એમ કહે છે કે વિદ્યા અને કર્મ કોને અનુસરે છે? કોને ફોલો કરે છે? બ્રહ્મને. તો જે બ્રહ્મને ફોલો કરતું એ બ્રહ્મ એને કેવી રીતે ફોલો કરે? તમે કહો છો કર્મને ફોલો કરે છે બ્રહ્મ, પણ અહીંયા તો કહે છે કે કર્મ બ્રહ્મને ફોલો કરે છે. શ્રુતિમાં એમ કહે છે કર્મ ફોલોઝ બ્રહ્મન. જૈમિની કહે છે કે બ્રહ્મન ફોલોઝ કર્મ. હુ ફોલોઝ હુ?
સમજ્યા કે નહીં? જૈમિની કહે છે કર્મ પ્રમાણે ઈશ્વર બાધ્ય છે, કર્મ પ્રમાણે ફલ આપવું ઈશ્વરને બાધ્ય છે. ઈશ્વર ઇઝ રિસ્ટ્રિક્ટેડ. ઈશ્વર કર્મ પ્રમાણે બીજો ફલ ના આપી શકે, કર્મ પ્રમાણે જ ફલ આપવું પડે ઈશ્વરને, એમ જૈમિની કહે છે. ગુસાઈજી કહે છે ભાઈ હાઉ કેન યુ રિસ્ટ્રિક્ટ બ્રહ્મન? જે બ્રહ્મન તમ વિદ્યા કર્મણી હોય, એટલે કે વિદ્યા અને કર્મ એને જેને ફોલો કરતા હોય, તો બ્રહ્મ કઈ રીતે એને ફોલો કરી શકે? પોસિબલ નથી. તેથી કરીને એક્સેપ્ટેબલ નથી આ એમનો જૈમિનીનો સિદ્ધાંત. આ સંસારી આત્માને પૂર્વ દેહનો ત્યાગ કરે તે સમયના વૃત્તાંતનું નિરૂપણ છે. પૂર્વ દેહનો ત્યાગ કરે ત્યારે આ બધું વૃત્તાંતમાં કહેલી વાત છે બૃહદારણ્યક ઉપનિષદની અંતર્ગત, કે જ્યાં એમ કહે છે કે તમ વિદ્યા કર્મણી, એટલે કે બ્રહ્મજ્ઞાનના સંસર્ગનો પણ અભાવ હોવાથી અહીંયા આ આર્ગ્યુમેન્ટ આપેલી છે કે આવા લોકોને બ્રહ્મજ્ઞાનનો સંસર્ગ પણ નથી, સંસારી આત્માઓને. એટલે એ લોકોને મોક્ષ રૂપી ફલ તો આપી જ ન શકે સંસારી આત્મનઃ. એટલે અહીંયા એ લોકોને પણ કહેવા માટે કહ્યું છે કે ભાઈ બ્રહ્મને ફોલો કરે છે કર્મ અને જ્ઞાન, વિદ્યા અને કર્મ. પૂર્વકાંડ એન્ડ ઉત્તરકાંડ ફોલોઝ બ્રહ્મન. બ્રહ્મન ડઝન્ટ ફોલો પૂર્વકાંડ એન્ડ ઉત્તરકાંડ. બોથ હેઝ ટુ ફોલો બ્રહ્મન. અમે સમજ્યા ને? એટલે ફલ માટે બેવ જરૂરી છે, ખાલી એકને રિસ્ટ્રિક્ટ ન કરી શકો. નહીં, ફલ માટે બે મેન્ડેટરી નથી. વોટ મેન્ડેટરી નથી. ગુસાઈજી એમ કહે છે કર્મથી પણ મોક્ષ મળી શકે છે, પણ અને એ સાથે સાથે જ્ઞાનથી પણ મોક્ષ મળી શકે છે. એનો અર્થ એવું નહીં કરવો જોઈએ કે યુ ઓલવેઝ હેવ ટુ ગો થ્રુ કર્મ. નો, ધેર ઇઝ નો મોનોપોલી. મોનોપોલી નથી કર્મની. બ્રહ્મને જો ઈચ્છા થાય તો જ્ઞાનથી પણ મોક્ષ આપી શકે છે, બ્રહ્મની ઈચ્છા થાય તો ભક્તિથી પણ મોક્ષ આપી શકે, બ્રહ્મની ઈચ્છા થાય તો કર્મથી પણ મોક્ષ આપી શકે છે. પણ જૈમિની એમ કે છે નો, યુ મસ્ટ ગો થ્રુ કર્મ. તો ત્યાં એને ગુસાઈજી કે નહીં, ધેટ વી ડોન્ટ એક્સેપ્ટ. તમે સમજ્યા કે નહીં હું શું કહું છું? હા હા, એટલે બ્રહ્મ ઇઝ ઓલ ધ સુપ્રીમ, એટલે સર્વસમર્થ છે. ગમે રીતે કરો કે ન કરો, he can grant you. એટલે આગળ આવી ગયું ને આપણે Brahman has become karman and Brahman has become જ્ઞાન also at the same time. બ્રહ્મને કર્મ અને જ્ઞાન ફોલો તો કરે છે, પણ કર્મ અને જ્ઞાનનું પણ સ્વરૂપ શું છે? બ્રહ્મન. બ્રહ્મન હેઝ બીકમ કર્મ અને બ્રહ્મન હેઝ બીકમ જ્ઞાન. તો એમાં એ જે ફ્રેમવર્ક છે, એ ફ્રેમવર્કની અંદર પછી જૈમિની એમ કહે કે ના, બ્રહ્મ જે છે એ તો કર્મના અનુસાર જ ફલ આપવો પડે, કર્મના જુદો ફલ ના આપી શકે. તો યુ આર રિસ્ટ્રિક્ટિંગ બ્રહ્મન. અને સેકન્ડ કે કર્મથી પણ મોક્ષ મળી શકે છે. કર્મમાં એ સામર્થ્ય છે, કેમ કે યજ્ઞો વૈ વિષ્ણુ, કર્મ જે વિષ્ણુનું જ સ્વરૂપ છે. તો જ્યારે વિષ્ણુનું સ્વરૂપ માનીને જ્યારે કર્મ કરતા હોય તો ડેફિનેટલી તમને પછી યુ ડોન્ટ હેવ ટુ ગો થ્રુ જ્ઞાન, યુ કેન ઇન્ડિપેન્ડન્ટલી ગેટ મોક્ષ થ્રુ કર્મ. કર્મ હેઝ ધેટ કેપેબિલિટી. પણ કેપેબિલિટી કેમ? કર્મમાં એ કેપેબિલિટી આવી ક્યાંથી? કેમ કે કર્મ જે છે એ બ્રહ્મનું જ સ્વરૂપ છે. ધેટ ઇઝ વાય કેપેબિલિટી છે. નહીં તો પૃથક ગણશો કર્મને ને બ્રહ્મને પૃથક ગણશો તો પછી જૈમિની સિદ્ધાંતમાં પ્રોબ્લેમ, જૈમિની જેવો જ સિદ્ધાંત, એ પ્રોબ્લેમમાં તમે પડી જશો એમ. બરાબર? હા, આગળ તમે સમજાવ્યું હતું ને કે ઈશ્વર, જૈમિની એવું માને છે કે ઈશ્વર સ્વતંત્ર નથી, એ કર્મને આધીન છે.
એક મિનિટ. હા, સેવા કથા એમ લેવાય એમ. લેવાયમ વા કથાયમ વા. હા, પણ એટલે લેવાય એટલે કઈ એટલે રીતે? આના રેફરન્સમાં આવી શકે એમ. કઈ રીતે? કર્મ એટલે જ્ઞાન કીધું તમે, હમ. જૈમિની ખાલી કર્મનું જ કહે છે, હમ. right? અને ગુસાઈજી કહે છે કર્મ અને જ્ઞાન બંને સાથે તો તમને મળે. નહીં, ગુસાઈજી એવું નથી કહેતા કે કર્મ અને જ્ઞાન બંને સમુચ્ચયથી મોક્ષ મળશે, એવું નથી કહેતા. માઇન્ડ ઇટ. એટલે કાં તો કર્મથી મળે ને જ્ઞાનથી મળે એવું કહે છે. તો એ મને ખ્યાલ નહીં, ના હજુ આવ્યો. પણ નહીં. સમુચ્ચય નથી કહી રહ્યા કે યુ મસ્ટ હેવ બોથ, એવું નથી કહી રહ્યા. સમુચ્ચય એટલે શું? બંનેની બંને જરૂર છે. હા. કર્મ ને જ્ઞાન બંનેની જરૂર હોય ત્યારે જ મોક્ષ હશે, એવું પણ નથી કહી રહ્યા. અચ્છા. ભક્તિને જવા દો, હમણાં ભક્તિને ઇક્વેશનમાંથી Okay, કાઢી નાખો બહાર. બરાબર. ગુસાઈજી કહે છે કે બ્રહ્મ જ કર્મ બનેલો છે અને બ્રહ્મ જ જ્ઞાન બનેલો છે, તો બંનેમાં સ્વતંત્ર મોક્ષ આપવાનું સામર્થ્ય છે. છે. Okay. એના કારણે તમે રિસ્ટ્રિક્ટ ન કરી શકો કે દે મસ્ટ ગો થ્રુ કર્મ ને પછી મસ્ટ ગો થ્રુ જ્ઞાન ને પછીથી તમને મોક્ષ મળે, એવું જરૂરી નથી. જરૂરી નથી. સર્વનિર્ણય પ્રકરણમાં તો કહેલું છે જોકે કે જ્ઞાન વિહીન કર્મ કરવામાં આવે તો આ ફલ છે, જ્ઞાન સાથે કર્મ કરવામાં આવે તો આ ફલ છે. જુદું આપેલું છે. હા, એ કહેલું છે બધું, પણ એક કર્મ અંગી છે, ત્યાં જ્ઞાન અંગ છે. બરાબર. એવી રીતે જ્ઞાન અંગી થઈ શકે છે અને કર્મ અંગ બની શકે છે. બંને પોસિબિલિટી છે, પણ પેલો જૈમિની શું કહે છે કે ના નહીં, એક જ પોસિબિલિટી છે. ખાલી કર્મ. ક્યાં કર્મ એને રેફ્યુટ કરી રહ્યા છે. ઓકે, ખ્યાલ આવ્યો. એના કારણે એમ પેલું બીજું નહીં સમજવું કે એના કારણે હા. કર્મમાં નથી એવું નથી કહી રહ્યા. હા. ચાલો, હા બોલો પુષિકાબેન, તમે કઈ પૂછી રહ્યા હતા. કહેતી હતી કે પહેલા આપણે સમજાવ્યું હતું ને કે જૈમિની એવું માને છે કે ઈશ્વર સ્વતંત્ર નથી, એ કર્મને આધીન છે. તમે એવું એક સૂત્રમાં સમજાવ્યું હતું, રાઈટ? અહીંયા ગુસાઈ કહે છે ના, એમ બ્રહ્મ ને જે કરવું એ કરે, એટલે કર્મથી પણ તમને આપણને જ્ઞાનથી પણ આપે, એ સ્વતંત્ર છે. સ્વતંત્ર છે. ધવલભાઈ, હા, તમે હમણાં કીધું કર્મથી મોક્ષ અને જ્ઞાનથી મોક્ષ થાય છે, પણ જે કર્મથી મોક્ષ મળી શકે, પણ સમજણ વગર કર્મ કરે તો પણ મોક્ષ કેવી ના મળી શકે? એમને ઇન્ડિપેન્ડન્ટલી કેવી ના શક્ય બને? અરે એ જ કહ્યું ને, ત્યાં કર્મને અંગી બનાવીને જ્ઞાનને અંગ બનાવ્યો છે. પણ તમે મને એમ કહો કે જે બ્રહ્મજ્ઞાની છે કર્મ કરવા ગયા હતા? કેટલા બધા બ્રહ્મજ્ઞાનીઓ છે તે કર્મ ત્યાગ કરી દીધો છે. હા, કર્મ ત્યાગ કરે છે. પછી એ લોકોને મોક્ષ ના મળવો જોઈએ, પણ મળે છે ને એ લોકોને પણ મોક્ષ, ત્યાગીઓને. બરાબર. જે સંન્યાસીઓ છે એ લોકોને મોક્ષ મળે છે કે નહીં? સંન્યાસીઓને કર્મ કરવાનો અધિકાર જ નથી, યજ્ઞ કરવાનો અધિકાર જ નથી સંન્યાસીને. એ તો ગ્રહસ્થને અધિકાર છે કર્મનો. તો સંન્યાસીઓને મોક્ષ નહીં મળે? યુ કાન્ટ સે ધેટ કે નહીં મળે. જેવો જેનો અધિકાર છે એ પ્રમાણે. હા, અધિકાર. ઓકે. પ્રભુની ઈચ્છા હશે તો જ ને. અને બીજો એક ક્વેશ્ચન હતો, અહીંયા તમે વિજ્ઞાન અને વિજ્ઞાનની ડેફિનેશન સર આપી છે કે અહીંયા વિજ્ઞાનમ અનુભવ એવ. હવે તમે કીધું વિજ્ઞાન અને વિશેષ જ્ઞાન અને અનુભવ સિદ્ધ જ્ઞાન છે, તો વિજ્ઞાન માટે જ્ઞાનની જરૂર છે એ પણ નથી, એમાં પણ એ નથી? સમજો નહીં. વિજ્ઞાન માટે પણ જ્ઞાનની જરૂર પડશે? જરૂરી નથી. અમુક વાર વિજ્ઞાન ની અંદર જ્ઞાન તો આવી ગયું ને. અમુક વાર શું થાય છે કે એક્ઝામ્પલ યાદ કરું તમને. કેટલા પણ શાસ્ત્ર તમે ભણો ને સંગીત શીખવાના, આમ ગાવું જોઈએ, આમ ગાવું જોઈએ, આમ ગાવું જોઈએ, આ રાગ છે, આ અવરોહ છે, આ આરોહ છે, અવરોહ છે, આ તાલ છે. આપણાને કેટલી વાર શીખવાડ કરું તો આવડે જ નહીં ગાતા. બરાબર? હું ઘણી વખત ક્લાસીસમાં શીખવાડું ને તમે આરોહ અવરોહ કરો, પછી હાર્મોનિયમમાં આરોહ અવરોહ બધું કરાવડાવું.
પણ જ્યારે એકચ્યુઅલ કીર્તન ગાવામાં આવે ને ત્યારે હારા આવડે જ નહીં. એટલે પછી મેં મૂકી દીધો આરો અવરો. મેં કહ્યું હવે નથી કરવું આ, સીધું ગાવાનું જ ચાલુ કરો. એટલે હું જે ગાઉં એ રીતે તમે ગાઓ બસ. તો અમુક લોકોને શું છે, આખી પદ્ધતિસર ભણાવવું પડે કે સંગીત શું છે, નાદ બ્રહ્મ શું છે, અક્ષરોની ઉત્પત્તિ, નાદની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આવું બધું આખી રીતે રસશાસ્ત્રની પ્રમાણે, નાટ્યશાસ્ત્ર પ્રમાણે આખું બધું સમજાવીને પછી એ લોકો સુવ્યવસ્થિત રીતે સંગીત શીખવાનું શરૂ કરે. અને અમુક લોકોને એ પદ્ધતિ ખબર જ ના પડે. તમે તમારે કેટલી થિયરી સમજાવો ને આરો અરોની, પણ એ આવે જ નહીં. માત્રાય ના ખબર પડે. એટલે પછી મારે શું કરવું પડે કે તમે યાર તમે બધું છોડો, નથી કરવું આપણે આરો અવરો, મૂકો બાજુમાં. આ કીર્તન યાદ છે કે નહીં, આ કીર્તનની ટ્યુન યાદ કરી લો અને પછી એ ટ્યુનમાં ગાવાનું ચાલુ કરી દો તો આવડી જાય. સરસ આવડી જાય. સરસ કીર્તન આવડી જાય. આમ પેલા બાપડા પેલી થિયરી પરફેક્ટ કરીને આરો અવરો કરે એ લોકો એટલું સરસ નથી ગાઈ શકતા એટલું આ લોકો સરસ ગાઈ શકે. એટલે એવું જરૂરી નથી કે હંમેશા થિયોરિટિકલ નોલેજ જરૂરી છે, જરૂરી નથી. અમુક વખતે પ્રમેય બલથી ડાયરેક્ટ આવડી જતું હોય, કઈ વાંધો નથી. બરાબર. હમણાં અત્યારે રાગ અડાણા શીખવા કોઈક આવ્યું હતું મારો ફ્રેન્ડ. તો મેં કહ્યું એને કહ્યું હવે ઇસકા આરો અવરો ક્યાં હે. મેં કહ્યું ભાઈ આરો અવરો શીખવાડવા બેસીશ તો 2 કલાક થઈ જશે અને એમાં કશું અંદર કઈ મજા નહીં આવે. તું ભાઈ હું જે ગાઉં ને એ પ્રમાણે રિપીટ કર. 1 લાઈન હું રિપીટ કરું, 1 લાઈન તું રિપીટ કર. હા, અને પછી 4-5 વખત અભ્યાસ કર એનો, એવું ને એવી જ રીતે. બોલો આવડી ગયું. 1 કલાકની અંદર અડાણા રાગમાં કીર્તન ગાતો થઈ ગયો. જ્ઞાન થઈ ગયું. હે, વિશેષ જ્ઞાન થઈ ગયું. જ્ઞાન થઈ ગયું, અનુભવ સિદ્ધમ. એટલે હું એવું નથી કહેતો કે બધા થિયોરિટિકલ નોલેજ ન લો ભાઈ, એવું નથી કહેતો હું એમ કહું છું કે અધિકારી વિશેષ જોઈને, અમુક એવા અધિકારીઓ ને કે એ લોકોને આવું બધું ખબર જ ના પડે. પછી આખો અડાણા રાગની આખી હું એમ કહું કે અડાણા રાગ 8 હાથનો છે અને 8 હાથની અંદર આ આરો અવરો ને આ રાગનો આરો અવરો છે. પછી હું એને હાર્મોનિયમ પર આરો અવરો, એમાં પાછો સાતો બેરલી નીકળતો હોય. અને પછી મેં એને કહ્યું સપ્તકનું ગા, તો એમાં મંદ્ર કોમલ સ્વરમાં જતો રહ્યો. મેં કહ્યું ભાઈ મૂક અહીંયા, આ બધી લમણાકૂટ કરીશ હું, તારો સેટ કરવામાં મારો સા જતો રહેશે. એટલે મેં કહ્યું મૂક હમણાં, હું ખાલી જેવો રાગ પ્રોડ્યુસ કરું ફ્રીક્વન્સી, એ ફ્રીક્વન્સીમાં તું ગા મારી જોડે, બસ ધેટ્સ ઇટ. આવડી ગયો, કલાકની અંદર આવડી ગયો. 2 કીર્તન શીખવાડી દીધા એવી રીતે. પણ હવે એ પદ્ધતિ બધાની જોડે ચાલે ના ચાલે. પેલો બિચારો બહુ બિગિનિંગ સ્ટેજમાં હોય ને, સાદ ન નીકળતું હોય તો એ શું ગાવાનો તોડાના ના નીકળે. એને તો પદ્ધતિસર મારે શાક પ્રોડ્યુસ કરાવવો પડે, બરાબર. અને એના માટે થિયરી નોલેજ જોઈએ ને. પણ અમુક લોકો સિદ્ધ હોય, અમુક જલ્દી કેચઅપ કરી લેતા હોય, પ્રમેયબલ હોય એમ લોકોનામાં, તો આવડી જાય, જલ્દીથી આવડી જાય એમ. એ રીતે મને ખબર હતી, મને ખબર હતી કે એને બીજા રાગ આવડે છે અને ગાય છે કેવું એ પણ મને ખબર હતી. એટલે મેં એને શોર્ટકટ કહી દીધું કે ભાઈ મારે અત્યારે આરો અવરો ને તારા સા સેટ કરવામાં મારા 5-6 કલાક જતા રહેશે, મારે એવું નથી કરવું. તું મારી જોડે બેસ. મને કે ઝૂમમાં શીખવાડ. મેં કહું ઝૂમમાં હું નહીં શીખવાડું પ્લીઝ. સંગીત તો ઇન પર્સન ફેસ ટુ ફેસ જ શીખાય. સંગીત અને સેવા એ ઝૂમમાં ના શીખાય. ઝૂમ કોને તમે, ઝૂમમાં ન શીખાય સંગીત અને સેવા. સેવા તો સામે રહીને ફેસ ટુ ફેસ જ શીખાય. બધા મને એમ કે મને અમને સેવામાં સિદ્ધ કરતા ઝૂમમાં શીખવાડ. હું ઝૂમમાં નહીં શીખવાડું.
નોટ હેપનિંગ. ઘરે આવો અને શીખો. ઝૂમમાં નહીં શીખવાનું, મજા જ નહીં આવે. એટલે અનુભવ સિદ્ધ જે છે, અમુક લોકોને જ્ઞાનની જરૂર નથી, ડાયરેક્ટ વિજ્ઞાન થઈ જતું હોય છે. અને અમુક લોકોને જ્ઞાન પછી વિજ્ઞાનની પ્રોસેસ થ્રુ જવું પડતું હોય છે. દેટ્સ ઓલ્સો ફાઇન. પાછો અધિકાર પર જ આવીને અટકે છે. અધિકાર, હા, એબ્સોલ્યુટલી. અધિકાર તો ફર્સ્ટ છે રિક્વાયરમેન્ટ. બરાબર. ચાલો બીજા. બસ ને, તો આપણે રાખીએ અહીંયા. આ સૂત્ર પૂરું. હા, હવે 13મું સૂત્ર. અહીંયા રાખીએ. બીજા કોઈને છે પ્રશ્ન કે હું રાખું? હજુ છે થોડો સમય. ધવલભાઈ, આ સર્પદેવ જન વિદ્યા પર્યંત એનું અર્થ શું કીધું તમે? સમજાયું હતું ને મેં. 32 વિદ્યાઓ કંઈક હોય છે, એમાંથી સર્પ વિદ્યા એક છે, ધનુર્વિદ્યા છે, સર્પ વિદ્યા, આયુર્વેદ, આ બધી વિદ્યાઓ છે વેદમાં. એમાં બધામાં પરાયણ છે નારદજી. ચલો બીજા. અચ્છા, બે ભાવના બેન છે. અચ્છા ધવલભાઈ, આ બધું અધિકાર પરક જ હોય. જ્ઞાન, કર્મ, ભક્તિ બધામાં અધિકાર પરક આવશે. હા, અધિકાર તો ફર્સ્ટ આવશે. ઓકે. અને આ જે છે ને, આ અધિકરણ અમને જે સોની મોનીમાં સમજાવ્યું હતું. અમે જયારે એને પૂછ્યું હતું ને, આ જે આપણે કરાવ્યું ને ત્યારે આપણે, એ છે ને અમને અધ્યયન વાળું, ત્યારે અમે એને પૂછ્યું હતું કે સંસ્કૃત ના આવડતું હોય તો કે કેમ ના કરી શકો? તમે બધું કરી શકો છો. સંસ્કૃત ન આવડતું હોય તો તમે સમજીને બી કરી શકો છો. ત્યારે આ અધ્યયનનું જે આવ્યું હતું ને, ત્યારે અમને સરસ સમજાવ્યું હતું એમને કે આવી રીતે આ અણુભાષ્યમાં આમાં છે ને, એમાં બી એવું નથી કે તમને પહેલેથી બધું જ્ઞાન હોય તો તમને બધું થઈ શકે. પણ તમે તમારામાં જો જિજ્ઞાસા હોય કરવાની તો તમે કરી શકો છો, એવું નથી કાંઈ. રાઈટ. ઓકે, બીજા કોઈ? ધવલભાઈ, 16 વિદ્યા કે 32 વિદ્યા? મે બી રોંગ. હા, એમ તો 64 વિદ્યા ને. કેટલી વિદ્યા? 64 32. ઔપનિષદિક વિદ્યાઓ છે 32. 32 છે ઔપનિષદિક, ઉપનિષદમાં આગળ હોઈ શકે છે બધી જુદી જુદી. પ્રભુ 34 વિદ્યામાં. ઠાકોરજી 64 વિદ્યા સાંડિપની ઋષિ પાસે શીખેલા. તો હશે 64 પણ હશે. ચાલો, ભાગવતમાં આવે છે 64 વિદ્યા, સાંદીપની ઋષિને ત્યાં. રાઈટ. એટલે બૃહદારણ્યક ઉપનિષદની અંદર નારદ સનતકુમાર સંવાદની અંદર પણ ગણાવી છે, ઘણી બધી વિદ્યાઓ ગણાવી છે ત્યાં. પણ બધી એક્ઝોસ્ટિવ લિસ્ટિંગ નથી, અમુક જ વિદ્યા લખી છે, ખબર નહીં કેમ. એટલે લખેલી 16 આવે છે કઈ વિદ્યા એટલે. હા, પણ એટલી કદાચ ન પણ. પણ કહેવાનો આશય છે કે વિદ્યાને કાઉન્ટ કરવાની જરૂર નથી. કહેવાનો આશય એ છે કે થિયોરિટિકલ છે, પ્રેક્ટિકલ નથી. જેટલી હોય એટલી વિદ્યા. ધવલભાઈ, અહીંયા એક બીજું અહીંયા છે, તે વિદ્યા કર્મની બૃહદારણ્યક ઉપનિષદનું એક્ઝામ્પલ આપ્યું છે. એમાં તમે કીધું પૂર્વદેહનો ત્યાગ કરે છે, એટલે એકચ્યુઅલી એ શું કહેવા માંગે છે? એટલે અહીંયા એક સંસારી આત્માનો પૂર્વદેહનો ત્યાગ થાય ત્યારે એને અહીંયા એક જ્ઞાન આપવામાં આવે છે. આવું જ્ઞાન આપવામાં આવે છે, તમ વિદ્યા કર્મણી. એવો પ્રસંગ છે ત્યાં ઉપનિષદ.
એ પ્રસંગને અહીંયા યુઝ કરેલો છે શ્રી ગુસાઈજીએ. એક્ઝામ્પલ તરીકે આપ્યો છે અહીંયા. હમ ધવલભાઈ આગળ જે ભક્તિ શ્રેષ્ઠ છે, કર્મ અને જ્ઞાન ભક્તિનું અંગ છે, એ આપણે એમને પ્રૂવ કરી દીધું. પછી આ બધું પાછું કેમ? કારણ કે જૈમિની મતનો પણ અહીંયા નિર્ણય થવો જોઈએ. કારણ કે જૈમિની મતમાં પણ કર્મના અંગ કોણ છે, કોણ કોનો અંગ છે, આપણે જોયું હતું ને. આપણે જ્યારે અધિકરણ શરૂ થયો, પાદ શરૂ થયો હતો ત્યારે પાદનો અર્થ જોયો હતો ને આપણે. પાદ શરૂ થયું ને, નવું ચતુર્થ પાદ, ત્યારે આપણે જોયું હતું આ કે કેમ પાદ શરૂ થઈ રહ્યો છે. એમાં આપણે આ લીધું હતું ને કે આ બધા જે સંશયો છે તેનું નિરાકરણ આ પાદમાં થશે. કયા સંશયો? આ બધા પ્રકારના સંશય, કે કોણ કોનો, કયો સાધન કોનો અંગ છે. બીકોઝ કર્મ ઇઝ ઓલ્સો સાધન, જ્ઞાન ઇઝ ઓલ્સો સાધન, ભક્તિ ઇઝ ઓલ્સો સાધન. ના હુ ઇઝ હુઝ અંગ, હુ ઇઝ હુઝ પાર્ટ, એનો નિર્ણય કેવી રીતે કરશો? એટલે હવે આખા પાદની અંદર આ બધાનો નિર્ણય કરવો પડશે ને હવે. બરાબર. એટલા માટે સિસ્ટમેટિકલી નિર્ણય કરવામાં આવી રહ્યો છે આ પાદની અંદર, કે કોણ કોનો અંગ છે, કયું સાધન કોનો અંગ છે. કારણ કે આ સાધના અધ્યાય છે. ડોન્ટ ફર્ગેટ, ધીસ નોટ ફલાધ્યાય, ધીસ ઇઝ સાધના અધ્યાય. તો ઓબ્વિયસલી સાધનની ચર્ચા કરવામાં આવશે. અત્યારે ચતુર્થ પાદમાં સાધનની ચર્ચા, કોણ અંગાંગી ભાવમાં સ્થિત છે. એ બધા શંકાઓ જે છે, જેટલી અંગાંગી ભાવની શંકાઓ છે, બધી લેવામાં આવશે. એમાંનો આ જૈમિની જે છે પહેલો છે, એ કહે છે કે કર્મના અંગમાં આ બધું આવી રહ્યું છે. એનું રેફ્યુટેશન અહીંયા કરવામાં આવે છે કે આ સાધન, કર્મરૂપ સાધન જે છે, એના અંગમાં બીજા બધા સાધન છે કે નહીં. એ કોન્સેપ્ટને અહીંયા રેફ્યુટ કરે છે, આર્ગ્યુમેન્ટ, થિયરીને. બરાબર. હવે અહીંયા રાખીએ આપણે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, સાધન और नहीं या कली में, जासु हो यनिवेरो, सूर कहा कहे द्विविधा धरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણાન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ ચરણ की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, द्वारिका सर्व